હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફુલાવર બટાકાનું શાક. તેને રોટી, પરાઠા જોડે ખાઈ શકાય તેવું. તેની માટે મેં અહીંયા 3 લીલા મરચાં, 1 ટામેટું, 1 ડુંગળી, કોથમીરના પાન લીધા છે. હવે આપણે ડુંગળી કટ કરી લઈશું ઝીણી ઝીણી. હવે 3 મરચાં કટ કરી લઈશું અને 4 થી 5 અહીંયા લસણની કળી લીધી છે. હવે લસણ અને લીલા મરચાંને આપણે ક્રશ કરી લેવાના. તેની પેસ્ટ તૈયાર કરી છે. 1 ટામેટું કટ કરેલું છે ઝીણું. કોથમીરના પાન કટ કર્યા છે. અહીંયા મેં 250 ગ્રામ જેટલી ફુલાવર લીધું છે. તેને ઝીણું કટ કરી લીધું છે અને 1 બટાકું મોટું ઝીણું કટ કરી લીધું છે. હવે તેને આપણે પાણીથી ધોઈ લઈશું. હવે આપણે બટાકાને પણ પાણીથી ધોઈ લઈશું. હવે એક કઢાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેની અંદર 1 ચમચી રાઈ નાખી છે. કટ કરેલી ડુંગળી નાખી છે. ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી થવા દેવાનું. ત્યારબાદ તેના અંદર બટાકું નાખ્યું છે કટ કરેલું. હવે લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે. હવે ફુલાવર નાખ્યું છે કટ કરેલું. તેને પણ હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. સૌથી પહેલાં તેની અંદર 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખવાનું, જેથી ફુલાવર અને બટાકા ચડી જાય. આની અંદર 1 ચમચી હળદર ને 1 ચમચી મીઠું નાખેલું છે અને તેને હવે 5 મિનિટ સુધી થવા દેવાનું, જેનાથી બટાકું અને ફુલાવર ચડી જાય. ત્યારબાદ તેની અંદર 1 સમારેલું ટામેટું નાખ્યું છે.
હવે તેની અંદર 1/4 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી ધાણા જીરું પાવડર નાખીને અને તેને હવે આપણે મિક્સ કરી લઈશું. તમને જેટલું તીખું જોઈતું હોય તમે એટલું મરચું નાખી શકો છો. અને હવે કોથમીરના પાન નાખીશું. તો બટાકા અને ફ્લાવરનું શાક થઈ ગયું છે. હવે આપણે તેને સર્વ કરી લઈશું. આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી મારી આવનારી નવી રેસીપી તમને મળી રહે.